ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ નીતિના અસ્વીકાર બાદ આંદોલન પાર્ટ 3 હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે। ઉલ્લેખનીય છે કે આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માંગ કરી રહ્યા હતા। અગાઉ પ્રતીક ઉપવાસ અને ત્યારબાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું। આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો। ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ નીતિના અસ્વીકાર બાદ આંદોલન પાર્ટ 3 હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે। મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા। ખેડૂતો દ્વારા કલેક્ટરને વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરશે અને તેમની માંગણી મુજબ વળતરની માંગ કરવામાં આવશે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે। મારું નામ હિરેનગર જેતપર ગામ। આ પદયાત્રામાં 400થી વધુ ગામના ખેડૂત ભાઈઓ જોડાયેલા છે અને બધાના લેટરપેડ સાથે અને આ પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર ઓફિસ સુધી ચાલીને જવાના છે અને ખૂબ ખેડૂત ભાઈઓનો ઘસારો અત્યારે ચાલુ છે, અવિરત આવી રહ્યા છે। વિરોધ જે આપણી મુખ્ય 6 માંગણી છે એમાં આપણી જે અગાઉ જીઆર બહાર પડ્યો એમાં માંગ સંતોષાણી નથી, તો એમાં આંશિક ફેરફાર કરી થોડો ઘણો સુધારો કરી અને નવી રજૂઆત આપણે આપવા જઈ રહ્યા છીએ। તમે અત્યારે